ભજો રે યો જો રાજી ને દરબારી આવજો મારા રે દરબારી આવજો રાજી ને દરબારી આવજો મારા રે દરબાર ભજ રાજે બોલાવે પતન્યા ભજો રે યો यजमेरे कटारी अंगे डेरे का बोले यजमेरे कटारी अंगे डेरे का बोले समाज प्रधान जी यम्मा कटारी तलवार यम्मा कटारी तलवार यम्मा कटारी तलवार डेरे कटारी अंगे डेरे का बोले प्रधान जी यज राजा ना बोलावे बचाने आविया रे आओ प्रधान जी यज राजा ना बोलावे बचाने आविया रे आओ प्रधान जी राजा रे बोलावे बचाने आविया रे बधाने आवे ने बाबू ना मनु करे प्रधान जी बधाने आवे ने बाबू ना मनु करे हाँ प्रधान जी नंबर करे वारंवार नंबर करे वारंवार नंबर करे वारंवार ये बधाने आवे ने बाबू ना रण नमे प्रधान अरे કહો બાપુ અત્યારે બોલાવવાનું કારણ ઓરે પ્રધાનજી ઓરે પ્રધાનજી મારી રાજની અંદર કેમ ચાલી રહ્યો છે અરે મહારાજા તમારા જેવા રાજા હોય તો આપણે પ્રજાને સાનું દુખ હોય તો એમ જ ચાલવું જોઈએ એમ જ ચાલશે આજ કાલનો સવારો સૂરજનો ઉગતા આજ મારો જન્મ દિવસ છે અને આજ મારા ભાઈ સબાલાને આ વાતની હજી પણ જાણ પણ નથી નહીં હોય તો જઈને એને આમંત્રણ કરો જેવો આપનો હુકમ બાપુ હા પ્રધાનજી ઘોડા સાબતા કરો ઘોડા તો નહીં હતા હાલો सोने की छड़ी रुपए की मिसाल सोने की छड़ी रुपए की मिसाल जरियल का जामा मोटल की माला सोनगढ़ नो सबालो पदार्थो होते राजी का माल राजी का आज तेरे कटारी अंगे जमरा पड़ाया आज तेरे कटारी अंगे जमरा पड़ाया हाथ में जुओरी तलवार आज तेरे कटारी अंगे जमरा पड़ाया आज कई कई नगरी नो तो राजवीरे आज कई कई नगरी नो तो राजवीरे किया होई मेरा नाम कई कई नगरी नो तो राजवीरे आज संगठ नगरी नो तो राजवीरे आज संगठ नगरी नो तो राजवीरे छबला होई मेरा नाम संगठ नगरी नो तो राजवीरे आज बरसात भी नाना डेरे सुनने लगे सुना राज ने दरबार सुना मारा रे दरबार आज प्रधान भी नाना डेरे सुनने लगे आज राजन बोलावे बटना आवजो रे આયો બાપુ ए आवो राज ने दरबार आवो अपने दरबार आयो, आयो, आयो। बोलावे बटना आवजो रे आज केड़े कटारी अंगे डेर का बोले शाबाश प्रधान जी शाबाश आज केड़े कटारी अंगे डेर का बोले अथवा कटारी तलवारी आज केड़े कटारी अंगे डेर का बोले आज राजा न बोलावे बटनी आवी अरे अभी राज ने दरबारी अरे अपने दरबारी आज राजन बोलावे बटनी आवी अरे आज प्रधान आवी ने रहने न मन करे शाबाश प्रधान जी
નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે પ્રધાની આવીને રહીને નમન કરે હવે મહારાજા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી બોલો મહારાજ આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજ તમારા જેવા રાજા રાજ કરતા હોય મારા જેવા પ્રધાનગીરી કરતા હોય તો આપણા રાજમાં શું ખામી હોય? એમ જ ચાલવું જોઈએ. એમ જ ચાલશે. અત્યારે મારે વિશ્રામનો સમય, બહારનું માણા અંદર નહીં, અંદરનું માણા બહાર નહીં. એવી જ તમારી આજ્ઞા. હે રાજમાં કોઈ હાજર હોય જ ને. કોણ કોણ હોય રાજમાં? કોણ હોય રાજમાં? તો કેટલાય હોય ભાઈ અહીંયા. રાજનો પ્રધાન જોઈએ ને. પ્રધાનજી તો પ્રધાનજી તમારા મહારાજાને જઈને કહો શું કે પાટણપતિ ભૈરવસિંહ તમને મળવા માંગવાની રજા માંગે છે. તે મારું હોય તો આમ આયલા જાવ ને. અહીંયા શું હોય લાભનગરમાં? એલા મરવું નથી, તો મળવું છે. મળવું છે. તમે હો કોણ? એ તમે તમારા મહારાજને કહો એટલે કહી દે આપણે મળી જાવ. શું કહું પણ? કે પાટણપતિ ભૈરવસિંહ આવવાની રજા માંગે છે. અરે મહારાજા પાટણપતિ ભૈરવસિંહ રાજમાં આવવાની રજા માંગે છે. રાજી ખુશીથી આવવા. હાઈલાવો બીજું હું હા એ વાત હોય જો. શું કે ભાઈ? શાંતિ. હાજ ભાઈ ને જય માતાજી વીરા. જય માતાજી વીરા. જય માતાજી વીરા. જય પિતાજી. થેન્ક યુ. અરે ભાઈ આજે રાજની અંદર આવવા માટે આટલી રજા લેવી પડતી હોય ને મારા ભાઈ, તો આજે રાજની અંદર આજે મહેમાન ગતિ કરવી અમારે નકામી કહેવાય મારા ભાઈ. બાપુ આનું રોજ નું થયું આવું. તને ખબર પેલા શું કેદી આવ્યો અમારા રાજમાં? અમે કેટલી દાંટા મારી ગયો તમને ના ખબર હોય. અમે એ આઈ ચાલો જવા દો. પછી તો આજ રાજની અંદર કસુંબા ઘોરાવી, ગાને વાલીને બોલાવી અને મુજરા માંડી માટે પ્રધાનજી રાજમાંથી ગાને વાલીને બોલાવો. ગાને વાલીને બોલાવો. જોવે શું બોલાવ ને તમારું આજે અમારું નથી. ના કદાચ ઢગલો કરી દીધો હમણાં. બોલાવો પડશે. બોલાવ જ પડે ને. જ્યાં જે પ્રધાન બોલાવે ગણે વલિયા આવજો રે. કેન્સલ કરો હાલો. દિયો ભાઈ દિયો અને કસુંબા દિયો. ઓરિજિનલ ઓરિજિનલ इसमें मजा आता भाई. आवाज आयो भाई. आवाज લ્યો બાપુ પીવો. બાપુ તો ઓલું પીશે, આ નહીં પીવે. લે લે થોડુંક. તને પાવ. બાપુ જાજુ કડાકો. એ હા મોજ હા. એ ભલે મોજ ભલે. અમારા રાજના શોખમાં આવા ભાઈ. અરે અમે ઓલા કાંઈ ના રહેવા દે ભાઈ. એ હા. બાપુ 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 હા પ્રધાનજી. આ બધું કેમ ફરે એવું લાગે? ડમર થઈ ગયો બાપુ. આ એક મિક્સિંગ કરીને આપ્યું બાપુ મને. આ બધું ફરવા માંડ્યું. એમ પ્રધાનજી. આ કેમ બે થઈ ગયા? મને કાઈ નો થાય. આ બે બે દેખાય બાપુ મને. બે દેખાય છે. હા ઝુકેગા નહીં. આ ચશ્મા ક્યાંથી લાવ્યો દબંગ? એ ઓલા દબંગ સાહેબ કને લાયો. ક્યાંથી? અંદર હતા એના કને. હા ઓલા હમણે ઠેકડા મારતો તો ઈ જ નહીં. એ પોતે જ. લવાય તમને ના હારા લાગે.
બાપુ આજ તમારો બર્થડે હે ને? મને અત્યારે ખબર પડી. દાડો હે તો કેક બેક તો હે ને કપાઈ ગયા હમણાં હવા અહીંયા વેલા વેલા 6 વાગ્યામાં. આવી ખબર નથી ને કતાર કેક કાપે તા. હર સોનગઢના રાજધાની આજ રાજની અંદર આજ કેસેમ્બર રસુંબા ઘોરાણા મુજરા માંડ્યા ગાને વાલીને બોલાવી અને આજ જો જન્મ દિવસમાં આજે તારે મજા આવી હોય ને તો આજે તારે જોઈને એ માગી લે. આજ પાટણો નો ધણી આજે દેવા પણ તૈયાર છે. અરે વીરા એક હાથો હાથના વચન આપ. અરે ભાઈ આજ વાત વાતમાં વચન ન હોય મારા ભાઈ. અરે વીરા ક્યારેક વાત હોય તો ક્યારેક વચન પણ લેવા પડે. અરે ભાઈ આજે તને વચન આપું છું પણ જોજે મારા ભાઈ આજે માગવા જેવું હોય ને એ માગજે. આજે બીજું કઈ માગતો નહીં. રોજ વચન આપું છું પણ વચન દીધા પછી આજ માગવા જેવું હોય ને એ આજ તું માગજે. આજે વચનમાં જો આજે બીજું કઈ લીધું ને તો આજે માથા દેવા પડે તો ભલે દેવા પડે પણ વચનમાં માગવા જેવું હોય ને એ જ માગજે મારા ભાઈ. અરે વીરા તારી જેમ દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે એમ મારો દીકરો પણ ઉંમર લાયક થઈ ગયો છે. ભાઈ ભાઈ માંથી વેવાઈ બની જાય. હોરે ભાઈ આજ નો મુકુ બાપ ના ગયો હાથ ગયો. બાપુ બાપુ આય મને દાબી રાખ્યો આય બાપુ બાપુ. બાપુ તમે આયા ને ઓલે મને દબાવી દીધો તો. જીવરે વચન દીધા ત્યારે તને પણ કહ્યું તું કે આજે માગવા જેવું હોય ને હા એ માગજે. આજ જો ભાઈ ભાઈ માંથી જો આજે તે વેવાઈ બનવાની વાત કરી હોય ને તો આજ તારો કાળ આવીને રખડતો હોય એ વાત પણ તે આજે તે મુદ્દા નહીં કરી શકતો. બાપુ આ લોકો કઈ ખબર જ ન પડતી. પેલા આપણને પાર્ટી કરાવીને પછી આવી તમ ફોલાવીને આવો વચન લેવાના હોય કઈ. યો પ્રધાનજી એ તો કાયર કહેવાય યો કે આજ દગો કરીને આજ લાલચે વચન લીધા આઈસે પણ એને ખબર નથી નો ખબર હોય બાપુ કે આજે પાટણનો ધણી ઘણી આજ વચન દીધા પછી હા એટલો લાચાર તો નથી થતો કે આજ માથા દેવા પડે ને તો દઈ તો ભલે દેવા પડે. હાલો તો દઈ દે માથા. આજ કા દેવા પડશે. માટે પ્રધાનજી યુદ્ધ કરો. ઈ બાપુ પ્રધાનજી યુદ્ધ કરો. ઈ આપણા એ અમારા મનો આવ્યો ભાઈ. આજો તમે બેન વચ્ચે અમને લ્યો. દેખો તમે કર્યો ને બાજુનું અમારે એમ. હરે પ્રધાનજી ઓ લડવા માટે હોશિયાર થઈ જાઓ. ઈ નહીં પતે બાપુ તમારે એક તો પ્રધાનજી લડવા માટે હોશિયાર થઈ જાઓ. સતગુરુ બોલો સત ભગવાન નારાયણ ની જય. હું કહું ભાઈ બાજુમાં થોડીક ધ્યાન રાખજે. એમ સવારે આપણે જવાનું છે એજીલિસ્ટમાં 160 વાર મોટા પેલેટ બનાવવા. આઈસે પેલેટ પેકિંગ ના કારીગર. હા આ તો થઈ જાવ તૈયાર. થઈ જા તૈયાર. જાય નહીં પ્રધાનજી. હા પ્રધાનજી
અરે પ્રધાનજી, આજ એ તરફ કઈ તરફ જઈ રહ્યા છો? ચાલો તો કઈ હાલો બાપુ, હવે સવારે જવાનું પેલેટ પેકિંગમાં, એટલે જવું પડે અમારે હવે. તો માટે પ્રધાનજી, હા, તમારે નવી નોકરી જોતી હોય ને, નવી નોકરી લઈને હું કામે આમાં પડે હે ખોટી. પ્રધાનજી હા, એકવાર યુદ્ધ કરો. હા. આજે આપણે હજી એવા કાયર નથી, એકવાર લડે બીજાય માટે યુદ્ધ કરો. અજબ છે ના બાપુ, હવે થાકી હો તમે રેડી તો માટે યુદ્ધ કરો. હાલો તો કાને. માટે કાયરો લડવા હોશિયાર થઈ ગયા, હોશિયાર થઈ ગયા. જો બાપુ જાવું ન જોઈએ. વાહ બાપુ વાહ, બાપુ વાહ, બાપુ વાહ, બાપુ વાહ. થોડોક જીવી હે, થોડોક જીવી હે. માલ લો બે ઘા. દીકરી યારે આપણા દીકરાના લગ્ન કરી નાખો. હા, એ બધું હું લઈને આવું. આ પેલાને ઘા માલ લો બે. અરે આ કોણ? આ તો રાક્ષસ ભેરવો, લાવ એને સજીવન કરું. હેલો, જોજ તમે મને સજીવન કર્યો હોય ને, હા, તો આજ તમે કોણ? હું ગુરુ બાડીનાથ. જોજ તમે ગુરુ બારીનાથ હોય ને, હા, તો આજ મારે ત્રણ વચનની જરૂર છે. અરે માંગી લે. હાજી, પેલા વચન હતા એ કે આજ 12 ગાવ વારવા, હજી 12 ગૌની ધરતીની અંદર, કે આજ મરસનું કે આજે પક્ષી જેવી જાત મરવા દો. કથા તું ભેરવા. હજી બીજા વચન હતો એ કે જે હાજ સબાલાએ આજે જે મને છેતરીને ઘા કર્યો ને, આ જેના રાય જેવડા ટુકડા કરી અને આજ મારે કથા તું. અને ત્રીજા વચન હતો એ કે આજ હું ભેરવા નામનો રાક્ષસ બનો અને મારો ક્યારે મૃત્યુ ન થાય. અરે ભેરવા, જેનું નામ એનું નાશ છે.
પૂજારી ઓલા શિવ શંકર ના પૂજારી એ ઓલા પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી એ મારે ભક્તિ કરવી રે મારે સેવા કરવી રાય શિવ શંકરની ભક્તિ કરવી ચલા હો આ મંદિરમાં કચરો પડ્યો હે હા તો એને વારી નાખ બીજું હું આ કથા થઈ જાય બીજું હું સાહેબ આ તો કર નાખો હરિઓમ 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 મહાદેવ હરિઓમ થઈ ગયો સાહેબ બેહી જાઉં ને હવે તો પૂજા કરવા બેજે થોડીક વાર બેહી જાઉં મંદિરમાં કોણ છે હાજર? અટમાળા પટ્ટમાળા મંદિરમાં ચેલા? કોણ છે હાજર? ચેલા હા ડેલીએ જાતો કોક આવ્યું હે બબડાવતી ના કોણ બબડાવતી ના મંદિરમાં કોણ છે હાજર? એ તો મારા બાવાજીને ખબર પૂછતા હો. જાઓ બાવાજી તમારો ઘેસ આવ્યો હાલ બોલો હું જતો બોલો ભક્તરાજ અરે પૂજારી મહારાજ, આ મંદિરની અંદર ક્યાં ભગવાન બિરાજી રહ્યા છે? આ મંદિર તો મારે જોવું જોહે તપાસ કરો પૂજારી મહારાજ. અરે ભક્તરાજ આ મંદિર શિવશંકર ભોળાનાથનું મંદિર છે મારે શિવશંકર ભોળાનાથનો તપ કરવું છે પૂજારી મહારાજ. તો તમે તપ કરશો તો હું અમે ગામના ગારિયા કરશું અરે પૂજારી મહારાજ, હા તમે પણ તપ કરો. તો ભલે પણ તમે આ ખાટા ખાટા ગંધાતી ના હે પેલા સ્નાન કરકે આવો ये तारी धुन लागी भोड़ा तारी धुन लागी ये तारी धुन लागी भोड़ा तारी धुन लागी तारी धुन लागी भोड़ा तारी धुन लागी हर हर गो भोड़ा तुम्हारी धुन लागी महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः महादेव हर हर દેવરાજ ઇન્દ્ર બજાર તો ઘણી ખમા
તારે ગજામાં પેલા રે ઓ જગન માતુનો મુગત યા જગન રે કુંડળ માતુનો મુગત આત્મા 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 તલવાર તલવાર નો તોરા કરે तोरा जमीन मुझा नाम मुझा नाम पूरी तोरा तारे बेटा बेटा रे आ डोले डोले मारू निंदरा साना डोले निंदरा साना आ डोले 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 पृथ्वी ने पाताल डोले मारू साना डोले डोले देवोना दरबार रे मारू निंदरा सारा डोले डोले देवोना दरबार डोले मारू निंदरा सारा आओ ते कोण जागो से माफो डोले मारू निंदरा सारा डोले डोले मारू निंदरा साना डोले निंदरा सारा बार बार मास नहीं એમ પણ 12 દિવસ નહીં ફક્ત 3 દિવસ 3 ઘડીની અંદર આ મારું ઇન્દ્રનું સિંહાસન હાલક દોલક થઈ રહ્યું છે માટે હજુ આને ખબર નથી કે આ ઇન્દ્રનું સિંહાસન જીતવું તો મહા મુશ્કેલ છે માટે આપના મારાથી મોટા બ્રહ્મદેવ તેમને મને વચન આપ્યું છે કે જ્યારે સંકટ પડે ત્યારે મને સમજે તો લાવ અત્યારે આ તપોવન ભૂમિની અંદર બ્રહ્મદેવને સમરું અને તેમને પૂછું કે પ્રભુ આ બધું છે શું એને ને નો પતે અરે યાદ ઇન્દ્ર દેવ સમરણ બ્રહ્મદેવ આવાજો રે આવજો તપોવન ની મોજાર આવજો ઇન્દ્ર મુનિ ની મોજાર ઇન્દ્ર દેવ સમરણ બ્રહ્મદેવ આવજો રે આવો પાછી આયા હે આજ ઇન્દ્ર દેવ તમરે ને બ્રહ્મદેવ આવ્યા રે ઘડી કમા બાપુ હે આવ્યા ઇન્દ્ર પુરી ની મુજાર ઇન્દ્ર જય ઇન્દ્ર કહે ને બ્રહ્મ સાંભળો રે સાંભળો રે માથાનો મંત્રી કોણે ત્રણ મારી પાસે કાઢું કતર ઘણા જય ઇન્દ્ર સાંભળો રે
બાર માસ નહીં, એમ પણ 12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ 3 ઘડીની અંદર આ મારું ઇન્દ્રનું સિંહાસન પોપટના પાંજરામાં પગ ડોલી રહ્યું. સામે આ શિવના મંદિરમાં બેઠેલ કાળા માથાનો માનવી એક નહીં તન હે. અઘોર તપ કરી અને આ મારું ઇન્દ્રનું સિંહાસન ઝૂકી લેવા માંગે છે. માટે આ મારું ઇન્દ્રનું સિંહાસન ડોલતું બંધ કરો, નહીતર તો મને રજા આપો, તેને અધરતી મતક જુદા કરી દો. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી બ્રહ્માપુરી પણ ડોલે છે. મારાથી મોટા વિષ્ણુદેવ એને જે કીધેલું કે જ્યારે સંકટ પડે ત્યારે મને સમજજો. સમરો હાલો બોલાવો એને બધા ભેગા મળીને ઓલા વડાપાવ બનાવી. હેજી આજ બ્રહ્મા દેવ સમરે ને વિષ્ણુદેવ આવજો રે. એ આવો. હે આવજો ઇન્દ્રપુરી ની મુજાર, આજ બ્રહ્મા દેવ સમરે ને વિષ્ણુદેવ આવજો રે. હરે દેવલો, હા હરે વિષ્ણુ અત્યારે બોલાવાના કારણ? કામ હોય તો જ બોલાવ્યા. કામ તો કાંઈ ઇન્દ્રને બોલાવે. પડ્યા. હરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવાના કારણ? હે જય ઇન્દ્ર કહે વિષ્ણુ સાંભળો રે. જય ઇન્દ્ર કહે વિષ્ણુ સાંભળો રે. હો ઇન્દ્રદેવ, હા ભાઈ કળા રાજ દાસે ઇન્દ્ર કળા રાજા, જય ઇન્દ્ર કહે વિષ્ણુ સાંભળો રે. હરે ઇન્દ્રદેવ આવા ક્રોધિત ન થાઓ. શાંત થાઓ ઇન્દ્રદેવ, શાંત થાઓ. વિષ્ણુદેવ ઈ નો શાંત થાય બાપુ. 12 માસ નહીં, એમ પણ 12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ 3 ઘડીની અંદર આ મારું ઇન્દ્રનું સિંહાસન હાલક ડોલક થઈ રહ્યું છે. માટે આ મારું સિંહાસન ડોલતું બંધ કરો, નહીતર તો મને રજા આપો, તેને અધરથી મતલબ જુદા કરી દો. આજે નો પતે ને કાલે ના પતે હો ભાઈ. અરે આ વિશે હું કાઈ નથી જાણતો. તો આ વિશે હજી શિવ શંકર જરૂર જાણતા હશે. એ બાકી છે જી. એને ખબર છે કારણ કે ઈ હતા બરોબર હતા. મહાદેવને બોલાવો. મહાદેવ હિ આજે વિષ્ણુ બોલાવે શંકરિયા વજો રહી. હિ આજે એને શંકરિયા વજો રે. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ये लड़ी लड़ी लगी तमने पाई भोळे. ये लड़ी लड़ी लगी तमने पाई भोळे शंकर. ये तुम्हारी गोड़ाમાં કાઢ્યો નાગ ભોળે શંકર. હરિઓમ મહાદેવ. ये नाग હા देखीને અમે ડરીએ ભોળે શંકર. ये नाग હા देखीને અમે ડરીએ ભોળે શંકર. ये होम नमो नारी शिव शंकर पधार्યા. ये તમારી જટામાં ગંગા જમના ભોળા શંકર. ये તમારી ગંગામાં ગંગા જમના ભોળા શંકર. ये નદી દેખીને અમે ડરીએ ભોળા શંકર. ये નદી દેખીને અમે ડરીએ ભોળા શંકર. ये લડી લડી લાગી તમને પાય ભોળા શંકર. ये લડી લડી લાગી તમને પાય ભોળા શંકર. લડી લડી લાગી તમને પાય ભોળા શંકર. લડી લડી લાગી તમને પાય.
તણે દેવ જાવો ઇન્દ્રાપુરી ની મોજાર હો ઇન્દ્રા દેવ તમે લોકપુરીમાં જાઓ. એવા તણે દેવ ચાલ્યા ત્રિલોકપુરી ની મોજાર ઓ તણે દેવ ચાલ્યા ત્રિલોકપુરી ની મોજાર દિવસ પના લખીને ભોળાનાથ માડ જોરે ભોળાનાથ માડ જોરે. અરે પૂજારી મહારાજ ઓહ, મને સપનું આવ્યું પૂજારી મહારાજ. નો હોય. હા શું આવ્યું સપનામાં? મને ભોળાનાથે સપનામાં દર્શન દીધા. શું કીધું? અરે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા વાંજિયા મેણા ભાંગશે. તો તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. અરે પૂજારી મહારાજ હા, તમે પણ હાલો. કાંઈ વાંધો ન હાલો. તો તમે અહીંયા પોગતા થાવ તો અમે આવી હાલો. આહીનો રે ઊંડ્યો મોરલ્યો ભુજિયા ડુંગર જાય છે. હે આહીનો રે ઊંડ્યો મોરલ્યો ભુજિયા ડુંગર જાય છે. હે દેજો મારા રાજન ને સંદેશ રાજ ઓ રાજ ભીલા રાજન ઘણી આવજો રે. એ રાજનયામી તો એની यूं તારા ઓરણા એ દેશું એને મેરી વારા મોર રે મોરલિયા તો ઉડીને વેલો આવજે. દેજો એને મેરી વારા મોલ રે મોરલિયા તો ઉડીને વેલો આવજે. આઈનો રે ઊંડ્યો મોરલિયો ભુજિયા ડુંગર જાય છે. આઈનો રે ઊંડ્યો મોરલિયો ભુજિયા ડુંગર છાય. હા તો સ્વામી આપ કાશી વિશ્વનાથ ના ચરણી ગયા તા ભોળાનાથ પ્રસન્ન થી આકે ની ધણી. હા સતી ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા. અરે અજમલ રાજા દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા વાંજિયા મેણા ભાંગશે. તો સતી માટે સવા શેર ઘીના લાડુ બનાવી આપો, માટે હું દ્વારકાના માર્ગે રવાનો થાવ સતી. હા સ્વામી પ્રભુના દ્વાર જાઉં તો ખાલી હાથ ન જોય. હમણાં શ્રી સેવાસેર ઘીના લાડુ તૈયાર કરી આપું ને જળ જમણા જારી તૈયાર કરી આપું છું મારા ના. તો જોની ઠાકર નાના હતા ને ભેગા ભણતા આને મારો ટીલો એ ઠાકર હતો ભણવામાં જોને હાવઠો
પણ જે દિશાની મુનિ લખી આપતી શ્યામણા રે તું તો એ જ સુદામો ને વાલીડા શ્યામડો એમે તો લાડુ વાયડા ચાર સવા તેરા ઘીના લાડવા ચાર એમે તો લાડુ વાયડા ચાર કે સવા તેરા ઘીના લાડવા એ સ્વામી તમે પ્રભુને જમાણી જમતો મેં લાડુ વાળા ચારા એ સાથે પર્યા ગંગા જમનાના નીર પ્રભુના પાહોલા એ પખાડો સ્વામી તમે દ્વારિકામાં જાવો વાંધિયાના મેળા ભાગવાની દ્વારિકાનો નાથ દુકડા પાણી કે ભોના મેળા ભાગ છે ઓરા લાડુ વાળા ચાર કે સવા તેરા ઘીના લાડવા ચાર એ સ્વામી તમે દ્વારિકામાં જાવો લાડુ વાળા મેં તો ચાર ભક્તિ કેવું ભાવની ભૂખી અને જુગે જુગતી જોતી વાત પણ જોતા જોતા મને જડી ગયા એલા મહાસાગર ના મોતી આવય જમ રાજા આવી ભક્તિ કરે જી હોરી તારા પૂનમ દ્વારી પૂનમ દ્વારી કામા જોન જાય રાજા આવી ભક્તિ કરે રે હો એવા મીનાણ દે કહે રે સ્વામી અમે પુત્ર વિના ના હોજી હોજી પાંડાય મારા
મંદિરમાં કોણ છે હાજર? પૂજારી મહારાજ છે. અરે પૂજારી મહારાજ, મારે પ્રભુને થાર ધરવો છે. ધરી દ્યો. જમો મારા નંદજી ના લાલ રે મારી પ્રેમની થારી. ચોખા રે ઘીનાવાલા લાડુ લાવ્યો. જમો મારા નંદજી ના લાલ રે મારી પ્રેમની થારી. જડ રે જમનાની વાલા જારી ભરી લાયો. આચમાન કરો નંદલાલ રે મારી પ્રેમની થારી. આહા. અરે મારા નાથ, કર્માબાઈનો ખીચડો ખાધો હતો, વિદુરજીની ભાજી ખાધી હતી મારા નાથ. હું તો ચોખ્ખા ઘીના લાડુ લાયો છું. કેમ મારા લાડુ જમતા નથી? લાવા પથ્થરની મૂર્તિ આમ નહીં મારે, આને જળ કેરા માર મારું. એ હા ભગત, તમે આ શું કર્યું? અરે પ્રભુ, અરે પૂજારી મહારાજ, મને સાચા પ્રભુ બતાવો, મારે પ્રભુના દર્શન કરવા છે. સાચા ભગવાન જોવા છે. હા. કાંઈ વાંધો નહીં, માથે ચડી જાઓ. ઉપર ચડી જાઓ અહીંયા. આ નીચે દરિયો આવેલો છે, દેખાય ને? તો મારો ધુમકો. આહા જે પાપી રે એ પૂજારીએ વાલા મન સમુદર ફેંકો. યા જે રુદીએ એ રૂએ રે કાના મારિયા આકડી. મારી વારે આવો દ્વારકાના નાથ, મારી વારે આવો દ્વારકાના નાથ. પાપી રે એ પૂજારીએ વાલા મન સમુદ્ર ફેંકો. આજે મારા ભક્તની આજે લાડવાની લાલચે આજે પાપી પૂજારી સમુદ્રમાં ફેંક્યો છે. તો લાવ ખારા સમુદ્ર અંદર સોનાની નગરી રચાવ અને મારા ભક્તને હું તારતો રાખું. હે ભક્ત મારા અહીંયા રાખજે હામ કનૈયો, વેલી કરે તારી વાર. સાવ હે ભક્ત મારા અહીંયા રાખજે હામ કનૈયો, વેલી કરે તારી વાર. હા મારા નાથ, ફેંકા પૈસા હે આયો હો નંદજીનો લાલો હો કાનુડો. હે કેડે પાથરીઓ વાલો મોટે સામણિયો. કનૈયો લટકા કરતો જાય, કનૈયો ના જાય જ બલની વારે જા. હે ભક્ત મારા અહીંયા રાખજે હાથ, કનૈયો વેલી કરે તારી વાર.
નખથી ચાલ કનોરો રાધા યજમલની વારે જાય. હાલો. પાપી પૂજારીએ સમંદર ફેંક્યો ડૂબવા લાગ્યો યાદ. હે ભક્ત મારા અહીંયા રાખજે હા મને વેલી કરે તારી વાર. યજ જોજે રે ભગત હિંમતો હારતા નહીં. તારી વારે આવે રણ છોડે રાય જોજે રે ભગત હિંમતો હારતા નહીં. યાદ હારા રે સુંદર સોનાની હુનગારી રચો. યાદ હારા રે સુંદર સોનાની હુનગારી રચો. હે ભગતને લાવો મારી પાસ જોજે રે ભગત હિંમતો હારતા નહીં. અરે કહો કહો ભક્તરાજ આજ ગંડાની ઘોણી દરિયો વલવતા વલવતા આજ મારી નગરીમાં આવવાનું કારણ ભક્તરાજ. અરે પ્રભુ જાણો છો છતાં શા માટે અજાણ થાવ છો મારા નાથ? ભક્તરાજ કારણ કે મારા ભક્તની મુખ્ય મની સાંભળવું વાલું લાગી છે ભક્તરાજ. હા પ્રભુ એ બધું તો પછી મારા નાથ પેલા આપ એ તો કહો આજે આટારે એ પટારે કનૈયા સેના બાંધા મારા નાથ. આમાં તમને કેને માયરા માર્યા તારે એ પટારે પ્રભુ સેના બાંધા મારા નાથ. અચ્છા બરાબર લંબાડાની રુધિરની ધારા વહી છે. આજે ને બરાબર સાંભળો છે તો સાંભળો રાજા. યાદ લલાટે પટારે ભગત મે સેના રે સાંભળો ભક્તરાજ. હા પ્રભુ યાદ લાડીલો ભગતો જોને માર લાડ કોરે. સત્ય વાત છે પ્રભુ. હે આયો મન લાડુ જમણવા આજ લાડુ ન જમતા લાડુ એને મારી યારે. ભક્તરાજ આજે મારો લાડીલો ને પ્રેમીલો આજે ભક્તરાજ મને લાડુ જમાડવા આવ્યો હતો પણ ભક્તરાજ એ પથ્થરની મૂર્તિ સમજી અંતેની શ્રદ્ધા ખૂટી. હે પથ્થરની મૂર્તિમાં મારો વાસ હતો પણ ભક્તરાજ લાડુ મારવાથી તો એને સંતોષ ન થયો ભક્તરાજ. હે માથે માર્યા ઝારી ઉના જોને માર ઝારી રે મારવાથી તે લમડા ઉઠી રે ગયા. આજે આખાલો એક નો રે પ્રભુ મારો માપ કરો. હવે પછી નયા કરું યાર ભૂલ આખાલો એક નો રે પ્રભુ મારો માપ કરો. ભક્તરાજ અને ભગતને સ્થાન પ્રભુના ચરણોમાં નહીં પણ એના રૂપિયામાં હોય ભક્તરાજ.
કહો કહો ભક્તરાજ, આજે ગાંડાની ગોહિણી દરિયો વલોતા વલોતા જ મારી સોનાની દ્વારકામાં આવવાનું કારણ ભક્તરાજ. અરે પ્રભુ, જાણો છો છતાં શા માટે વારંવાર પૂછો છો મારા નાથ? ભક્તરાજ, કારણ કે મારા ભક્તને મુખ્ય મને સાંભળવું વાલું લાગે છે ભક્ત. અરે પ્રભુ, જો મારા મુખથી સાંભળવા માંગતા હોય તો સાંભળો મારા નાથ. એક મારો સ્વાર્થ અને એક મારો પરમાર્થ મારા નાથ, એટલા ખાતર હું ભટકી રહ્યો છું પ્રભુ. સ્વાર્થની વાત કરો છો, પરમાનાથની વાત કરો છો, પણ ભક્તરાજામાં મને સ્વાર્થ કે પરમાનાથમાં કઈ સમજણ પડતી નથી. જરા માંડીની વાત કરો એટલે મને સમજણ પડે કે ભક્તરાજામાં તમારો સ્વાર્થ શું છે. અરે પ્રભુ, મારો સ્વાર્થ એટલે કે હું પાપી પેટે વાંજ્યો છું મારા નાથ. ભક્તરાજ, ગાંડા તો થયા નથી ભક્તરાજ. આજે જોગમાયાને રૂપને ઝાંકી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આંગણે રમે છે, તો છતાં કહો કે વાંજ્યા છો રાજણ. હા પ્રભુ. રાજા જમાલ, આજે મારી દ્વારકામાં તમે આવ્યા છો, તમારી ભક્તિને આજે ધન્ય થયો છું. આજે દ્વારકામાં આવ્યો એટલે ભગત તમને નિરાશ તો નહીં જવા દો. લ્યો આજે અમારે ડાલીના તમને આજે પુષ્પ આપું છું ભક્તરાજ. હી આજે અમારો ડાલીના આજે મને પુષ્પ રે આપો. આજે અમારો ડાલીના યજમલ પુષ્પ રે આપો. સેવાયું કરતે દિવસ રાત, પૂજાયું કરતે નવ નવ માસ. હવે નવમે માસે રે વીરો મારો આવશે હોજી રે. આજે વીલો રે આવશે ને મેળા ભાંગશે હોજી રે. ભાગશે વાંજિયા કેરા બોલ, ભાગશે વાંજિયા કેરા બોલ. આજે વીરલો રે આવશે ને મેળા ભાંગશે હોજી રે. આજે મારો વીરલો આવશે, નવ નવ માસ પૂર્ણ થશે ને પારણિયામાં ફોડી જશે ને તમારા ભાવ ભાવના મેળા ભાંગશે. પણ રાજા, આ તો સ્વાર્થની વાત હતી. તમે માંડીની વાત કરી એટલે મને સમજણ પડી. ભક્તરાજ, પરમાનાથમાં હજી પણ કઈ મને સમજણ પડતી નથી. જરા માંડીની વાત કરો કે આમાં પરમાનાથ શું છે ભક્તરાજ. સાંભળો પ્રભુ, કહેવતમાં કીધું છે મારા નાથ કે 100 રૂપિયા રૂપિયા વાળા નો કહેવાય, એક પુત્રે પુત્ર વાળા નો કહેવાય મારા નાથ. મારો પરમાર્થ એટલે કે હે મારા નાથ, મારા પોખરણ ગઢની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી પ્રભુ. ઈ મારો પરમાર્થ છે. માટે સાંભળો પ્રભુ, હું કહું ને તમે સાંભળો. બાઢ બેરો કે બોબડો જેને આંગણ પુત્ર ન હોય, પણ એની જીવન કેરી દોરમાં એ વાલા મારા યાગે અંધારું મારે રે જોઈએ છે તમ જેવો એક દીકરો રે જી હો. તમે પોકરાણ ગઢ અવતાર લ્યો લ્યો. રાજા, કાકા તો થયા નથી ને રાજા. તમે પોકરાણ ગઢ અવતાર મારે રે એ જોઈ છે કામ જેવો દીકરો રે દી હો. ભક્તરાજ, આજ મેં કોઈના ભૂખે અવતાર લીધો નથી ભક્તરાજ. માંગો આજે મારી કહો તો આજે મારી સોનાની નગરી તમને અર્પણ કરો ભક્તરાજ. નહીં પ્રભુ, આપ પોતે પધારો મારા નાથ. તમારો દીકરો બનીને આવો.
હે રાજા, હે પોકળાધરના રાજન, અત્યારે તમે ઉભા છો મારા દેવના દરબારમાં ઉભા છો, જ્યાં મારે જન્મ લેવો છે ત્યાં મૃત્યુલોક છે. કદાચ ક્રામ અને ક્રોધ ને મોહ માયામાં ફસાશો રાજન, તો રાજન તમારે કે જમણા હાથનું વચન આપવું પડશે. રાજન જમણા હાથનું વચન આપવું પડશે. અરે પ્રભુ, હજી તો તમે મારે ત્યાં અવતાર ધારણ કર્યો નથી મારા નાથ, અને આપ મને વચને બાંધવાની વાત કરો છો પ્રભુ. રાજા વચન લેવાનું કારણ છે કે જાતિ જ્યારે જન્મ લઈ મૃત્યુલોક છે, કદાચ ક્રામ ક્રોધ ને મોહમાં ફસાશો રાજા, એટલે તમારા હાથના વચન જરૂરી છે રાજા. લ્યો પ્રભુ, મારું જમણા હાથનું વચન છે પ્રભુ. રાજા વચન દેતા વિચારજો, વચન દઈને પાછા ફરી તો જાવ છો નહીં. નહીં પ્રભુ. તો રાજા વચન લેવાનું કારણ કે છે કે જ્યારે જ્યારે મારું અવતરણ થશે, મારા 52 પર્ચા પૂર્ણ થશે, જ્યારે જ્યારે મારી 54 વર્ષની ઉંમર થશે ને રાજન, તે જ ઘડીને તે જ સમયે રામા સરોવરે સમાધિ લઈ જઈશ. તમારે નવ દંપતીની સોળે શણગારીને મને હસ્તે મુખે વિદાયો આપવી પડશે રાજન, હસ્તે મુખે વિદાયો આપવી પડશે. ભલે પ્રભુ. ભલે રાજન, આજે તમારી ભક્તિથી ને ધન્ય થયો છો રાજન. હે અજે અમારો ડાલીના અજમલ પુષ્પ રે આપો, હે આજે અમારો ડાલીના અજમલ પુષ્પ રે આપો. સેવાયું કરજો દિવસ રાત, પૂજાયું કરજો છે સયમાન, હવે છોટે રે માસે રે અમે આવશું ધીરે. આજે છોટે રે માસે રે અમે પધારશું ધીરે. બાપસુ વાંધિયા કે રામો, બાપસુ વાંધિયા કે રામો, હવે છોટે રે માસે રે અમે આવશું હોજી રે. ભક્તરાજ હવે તો રાજી છો ને ભક્તરાજ? હરે પ્રભુ, બસ હવે તો તમારી એક રાસ લીલા જોવાની ઈચ્છા છે મારા નાથ. સાંભળો ભક્તરાજ, જ્યારે અમારું અવતરણ થશે ને ભક્તરાજ, તમારા નામ અને નામ બનશે ભક્તરાજ. ભક્તરાજ અમારે ડાલીના તમને પુષ્પ આપ્યા છે, તો પેલા પુષ્પનો વિરમને નામ રાખજો. જ્યારે જ્યારે અમારે પણ અવતરણ લેવાનું છે, અમારા નામ હશે તો રાજન, તો અમારા નામ શું રાખવા સાંભળો રાજન. હેવા રાખજો રે રાખજો, હેવા રાખજો રે રાખજો, રામદેવ મારા નામ દો.